દાહોદ જિલ્લાના ઘાવડિયા ગામેથી ઝડપાયેલા બે શંકાસ્પદ ઇસમોની એલસીબી પોલીસે પૂછપરછ કરતા બંને આરોપીઓએ એલસીબી પોલીસ આગળ કબૂલાત કરતા, જેમાં સાપુતારા પોલીસ મથકે નોંધાયેલા 3 ઘરફોડ ચોરીના ભેદ એલસીબી પોલીસે ઉકેલી કાઢ્યા છે. દાહોદ જિલ્લા સહિત અન્ય જિલ્લાઓમાં વિવિધ ગુનાઓમાં નાસ્તા ફરતા આરોપીઓને ઝડપી પાડવા માટે દાહોદ જિલ્લા પોલીસ વડા દ્વારા દાહોદ જિલ્લાની તમામ પોલીસને જરૂરી સૂચના અને માર્ગદર્શન આપવામાં આવ્યું છે. ત્યારે આ કામગીરીમાં જિલ્લાની તમામ પોલીસ જોતરાઈ ગઈ છે. દાહોદ એલસીબી પોલીસને મળેલી બાતમીના આધારે ડાંગ જિલ્લામાં સાપુતારા પોલીસ સ્ટેશન વિસ્તારમાં દાખલ થયેલા ઘરફોડ ચોરીના કુલ 3 અનડિટેક્ટ ગુનાઓને દાહોદ એલસીબી પોલીસે હ્યુમન સોર્સ અને ટેકનિકલ સોર્સના માધ્યમથી ડિટેક્ટ કરી આ ગુનામાં સંડોવાયેલા 2 આરોપીઓ, જેમાં અવિનાશ કીટુ ચામઠા તથા ભગીરથ ચંદુ ચામઠા, બંને રહેવાસી ગરાડુ, ઠળિયાદેવ ફળિયા, તાલુકા ઝાલોદ, જિલ્લા દાહોદ. તેઓ ઝાલોદ તરફ જતા રસ્તે ઘાવડિયા ગામ નજીક રસ્તાની બાજુમાં ઊભેલા હોવાની બાતમી એલસીબી પોલીસને મળી હતી અને હ્યુમન સોર્સ અને ટેકનિકલ સોર્સના માધ્યમથી બાતમીમાં મળતા પોલીસે સ્થળ ઉપર ઓચિંતો ધામો નાખ્યો હતો અને ઉપરોક્ત બંને ઇસમોને સ્થળ ઉપરથી ઝડપી પાડવામાં આવ્યા હતા. પોલીસે તેઓની પાસેથી ઘરફોડ ચોરીમાં લાવેલા રોકડા રૂપિયા 18,500, 2 મોબાઈલ ફોન તથા મોટરસાયકલ મળી પોલીસે કુલ 1,33,500 રૂપિયાનો મુદ્દામાલ કબજે કર્યો હતો. વધુમાં પોલીસ પાસેથી જાણવા મળ્યા અનુસાર ઉપરોક્ત બંને ઇસમો પોતાના સાગરીતો સાથે ભેગા મળી દિવસ દરમિયાન રહેણાંક મકાનોની રેકી કરી રાત્રિના સમયે બંધ મકાનોના તાળા તોડી ચોરી કરતા હોવાની કબૂલાત કરી હતી. આ સંબંધે દાહોદ એલસીબી પોલીસે ગુનો નોંધી આગળની વધુ કાયદેસરની કાર્યવાહી હાથ ધરી છે. હાલ શિયાળાની સિઝન ચાલુ છે અને ખૂબ ઠંડી પડી રહી છે. એવરેજ જોવામાં આવે છે કે દર શિયાળામાં ઘરફોડ ચોરીઓનું પ્રમાણ વધી જતું હોય છે, જેના કારણે એસપી સાહેબની સૂચનાથી એલસીબી અને દરેક પોલીસ સ્ટેશનોમાં સૂચના આપવામાં આવેલી છે કે રાત્રિ પેટ્રોલિંગ સઘન કરવામાં આવે અને ઘરફોડ ચોરીઓ જે થાય છે તો તેના પર નિયંત્રણ લાવે એટલા માટે સઘન પેટ્રોલિંગ માટે સૂચના આપવામાં આવેલી, જે અંતર્ગત અમારી એલસીબીની ટીમ ઝાલોદ વિસ્તારમાં પેટ્રોલિંગ કરી રહી હતી અને તેઓને બાતમી મળેલી કે 2 ઇસમો શંકાસ્પદ હાલતમાં મોટરસાઇકલ સાથે જઈ રહ્યા છે. તો તેઓને ઝડપી પાડેલા અને તેઓ પાસેથી 1 મોટરસાઇકલ, રોકડા રૂપિયા, 2 મોબાઈલ, આમ 1,33,500નો મુદ્દામાલ મળી આવેલો. પૂછપરછ દરમિયાન ગલ્લા તલ્લા કરતા હોય જેથી શંકાસ્પદ લાગતા વધુ પૂછપરછ કરતા આ ઈસમોએ અગાઉ ડાંગ જિલ્લામાં તેમજ મહારાષ્ટ્રમાં પણ ચોરીઓ કરેલાનું જણાવેલું, જેથી તેઓ પાસેથી મળી આવેલ મુદ્દામાલ બાબતે કાયદેસર કાર્યવાહી કરવામાં આવેલી છે અને આગળની વધુ તપાસ ચાલુ છે.